દરેક સિયારામ કેમ બધા મજામાં આપણે બધા મજામાં જોઈએ. આપણે રક્ષાબંધન નજીક આવે છે અને 15 દિવસની જ વાર છે અને આપણે રક્ષાબંધનના કવરની સર્વિસ ચાલુ થઈ ગઈ છે મારુતિ કુરિયરમાં. તો એનું એડ્રેસ છે પોલીસ સ્ટેશન સામે મેન બજાર, સબસિડી પાનવાડી ગલી, શ્રી મારુતિ કુરિયર ભાટિયા. હા, મેં કીધું હમણાં થોડાક દિવસે બનાવો તો બ્લોગ, પણ મેળ નહોતો આવતો, ટાઈમ નહોતો મળતો. મેં કીધું આજે બનાવી નાખ્યો. અટાણે વાગ્યા છે 11:30 અને આપણે હજી બેઠા છીએ ઓફિસે. મેં કીધું હાલો આજે આ બ્લોગ બનાવી નાખીએ. બનાવવાનો જોકે હતો મારે બેટાની ત્યાં, પણ મેળ નહોતો આવતો તો મેં કીધું હાલો આજે બનાવી નાખીએ. એક વાત તો કહેવાની રહી ગઈ કે તમારે રાખડીના કવર મોકલવા હોય તો પહોંચી જાજો મારુતિ કુરિયરમાં. કેમ છો બધા? મજામાં? આપણા બ્લોગ જોતા મજામાં જ હોય. આજે આપણે ત્યાં છે 1101 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ, અને આ તમારા બધાનો પ્રેમ અને સપોર્ટથી જ થાય છે. એટલા જલ્દી થાય એવું લાગતું નહોતું મને, તો થઈ ગયા, તો એ થઈ ગયા એમ. બાકી શું હાલે મમ્મી? જય સિયારામ, જય દ્વારકાધીશ, જય રામાપીર. કેમ છો બધા? મજામાં ને? જો કે અમે યશના બ્લોગ જોતા એ બધા મજામાં જ ભાઈ. યશ હા, આજ યશને કેટલા પૂરા થયા? યશ 1100 સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા છે. હા, હારો સપોર્ટ તમે બધાય આપો છો યશને. હા, યશને હો ક્યારે હિંમત ન હારવા દેતા, હિંમતમાં જ રાખજો, એને સપોર્ટ દેતા જ રહેજો. હા, તો બધા એના સપોર્ટ થી યશ આગળ આવતો જાય છે, અને યશનું ધ્યાન રાખતા રહેજો. હા, તને મજા આવે ને વધે એટલે તો રાજી થાય હો યશ અમાર બહુ જ. મને તરત જ કેવા આવે, દેખાડે કે મમ્મી જો આટલા મને પૂરા થયા છે. બહુ મને ખબર ના પડે કાંઈ, પણ એ મને કહે કે મમ્મી આમની નામ થયું છે એમ. હા, બહુ ખબર આપણને ન પડે એટલે એને ખબર પડે એટલે એ બધું કેતો હોય આવી રીતના આમ થયું, આ આટલું થયું, આ આટલું થયું, એ બધું કેતો હોય એમ. તો યશ રાજી બહુ જ ન થાય છે. તો તમે બધા સપોર્ટ દેતા રહેજો યશને. યશને મજા આવે અને રાજી રાજી થઈ જાય પોતે એમ. આનંદમાં એટલો બધો રહીએ ને કે વાત ના પૂછો. એટલો બધો આનંદમાં રહીએ, એટલે ભૂખ લાગી હોય ને તો ખબર ના પડે કે મને ભૂખ લાગી, એટલો આનંદમાં આવી જાય પોતે. હા, જેઠાલાલ જોતો હોય ભલે, પણ એનું કામ એને કરતો જ હોય. જોયા રાખે, કોને જોયું છે, કોને લાઈક કર્યું છે, મને કોને સપોર્ટ આપે છે, એ બધી એને ખબર પડતી આવે એમ. ખબર પડે એટલે મને કહે કે મમ્મી મને આટલા જણાવે લાઈક કર્યું છે અને મને બધાય બહુ જ સપોર્ટ આપે છે એ કે. તો આવો ને આવો બધાય તમે છે ને યશને સપોર્ટ આપતા રહેજો. યશ આગળ આવતો જાય એટલે એને આનંદમાં રહે, મજા આવે એને. અને જોકે તમે આપો જ છો એની નાઈ નથી, પણ જેટલો વધારે બની શકે એટલો વધારે યશને આપજો સપોર્ટ તમે, એટલે રાજીના રેડ થતો આવે અને એટલો બધો આનંદમાં રહીએ ને કે વાત ના પૂછો. હસતો જ હોય એમ, જોતો હોય ને પોતે હસતો હોય કે મને કે જો મમ્મી કે આટલા પૂરા થયા. આજ મને તરત જ બતાવ્યું કે મમ્મી મને 1100 માથે થઈ ગયા કે. તમે સારું કહેવાય ને. કહું જોજી હું હમણાં તો જો કે પપ્પા બીમાર હતા એટલે કઈ અમે બહુ વિડીયો બનાવતા નહીં. તો આજે કહેશે કે પાછા 2-3 દિવસ એને મજા નહોતી એટલે એને બહુ મોરો પડી જાય અને ન મજા આવે એમ કે મારા પપ્પાને શું થાય છે. એમ કે મારે આજ નથી બનાવવો વિડીયો. એ કે તમે કઈ વાંધો નહીં, તને જે મન થાય તે કહેજે એટલે બનાવી નાખશું આપણે વિડીયો. તો પોતે આમ મોરો પડી જાય અને કહેશે કે મારા પપ્પાને શું થતું હશે. તો એટલો બધો આમ ઢીલો પડી જાય પોતે. એને પપ્પા સૂતા હોય ને તો એને એમ થાય કે મારા પપ્પા કેમ સૂતા છે, હજી કેમ ઊભા નથી થતા, કેમ સૂતા રહે છે અને આ શું થાય છે. જરા કે અવાજ આવે એટલે રૂમમાં પોતે જોવા જાય પબારો કે મને એને તો ન પૂછે પણ મને પૂછે મમ્મી મારા પપ્પાને શું થાય છે. મેં કઈ નથી થતું, એ તો નીંદરમાં એવું કરતા હોય, દવા પીધી હોય ને એટલે મેં કીધું એટલે હું એને કહું એટલે વાંધો ન આવે. બાકી જરા કે એને તો તબિયત બરાબર ના હોય એટલે જો કે બે ભાઈ મજા જ ન આવે. ઓલોય મોરો પડી જાય મોટો હોય અને આને મજા ન આવે ને આપણને કામ કરવાની મજા ન આવે ને એમ થાય કે લાયરે એને શું થતું હશે. એટલી દવા કરી છે તો એ કાંઈ હજી બહુ મેળે આવતું નથી. તો યશને તમારે બહુ ન મજા આવે. હા, ઢીલો પડી જાય, શું થતું હશે એમ. હા, તો
તો બે ભાઈ મોરા પડી જાય એમ કે મારા પપ્પાને એને એમ થાય ને કે આટલું આટલું આપણે દવાઈઓ કરતા કરતા મારા પપ્પાને હજી કેમ નથી સારું થતું એમ. તો હવે તો 2 દિવસથી કાંઈ વાંધો નથી, સારું છે. અને ઓફિસે જાય છે 2 દિવસ ત્યાં. અત્યારે જો 5 વાગે 5:30 વાગે ગયા ઈ. એટલે જાય ને તો એને વાંધો ન આવે, ઘરે ને ઘરે રહીને હુતા રહીને તો એને એમ થાય કે હજી મારા પપ્પાને મજા નહીં થઈ હોય એટલે કે હુતા રહી છે. આજ તક ગયા છે, કાલે ગયા હતા થોડીક વાર, આજે ગયા છે. તે એમ કે પૂછા રાખે મને કે સારું છે ને મારા પપ્પાને તો જ મોકલજે હોય એ કે ના એને સારું હોય ને તો જ જાય, નકર ન જાય કહું. એટલે તે યશને તમારે બહુ આવ માંદા પડી જાય, માંદા પડીએ ને અમે મને મજા ના હોય ને તો એ પૂછા રાખે. અને આપણને તો મજા ના હોય એટલે હડપ ન હોય તો આપણે એમ કહીએ કે તારે જી ખાવું હોય કે તો કે ના તું જી બનાવીશ એ હાલશે, મને મજા ના હોય ને એટલે. એટલે તે બે ભાઈ પછી મોરા પડી જાય એમ કે મારા પપ્પાને થતું હશે એમ. કઈ યસ પપ્પાને મજા ના હોય એટલે મજા ન આવે ને તને જરાય ખાય ઓછું હોય. આ એટલું બહુ ઓલે એને થાય કે ઓછું ખાય કે મારા પપ્પાને મજા નથી, મને ભાવતું નથી એમ કે. તો આજે હું બનાવું? ડાયો થઈ ગયો અમારી યસ, ઘણો ડાયો થઈ ગયો હવે તો. જેટલો તોફાની હતો એટલો ડાયો થઈ ગયો. હારું, મમ્મી પપ્પા ને ચિંતા નહીં તો ભાઈ ને ચિંતા ન થાય ને તું ડાયો થઈ જતો. હા તો જેટલા તોફાની હતો એટલા જ ડાયો થઈ ગયો. તો એ સારું જ કહેવાય ને એમ. અને આટલા વિડિયા તું બનાવતો હોય, આટલા સપોર્ટ બધા તને આપતા હોય ને તું તોફાન કર તો કોઈ તને સપોર્ટ ન આપે? આપે યસ? તો એમ કે નારે ના યસ તો વેડો હે. હવે તો અમારી યસ ડાયો થઈ ગયો બહુ જ તો. એટલે એ બધા એના સપોર્ટ થી યશને સારું રહ્યો છે. એટલે એને લાઈકો મળે છે, વધતા જાય છે સબસ્ક્રાઇબ. તો બધા એને સપોર્ટ આપતા રહેજો એટલે યશને મજા આવે. આજે હું બનાવું? હું બનાવું છે? હું ખાવું તારે? દહીં તીખારી બનાવી દઉં? હાલશે? હાલશે. હે તો હાલે તો બનાવી દઈશ, નહીં તો પછી ગમે એ શાક બનાવીશ તો તને શાકમાં પાછું મેળ ના આવે. ગલકા તો ભાવે નહીં ભાઈને. કાઈ ના ભાવે ગલકા ને એવું, ગીસોડા ને એવું ન ભાવે. ગુવાર નું ન ભાવે, રીંગણા તો કે ન ભાવે. ખાલી એને વધારે ગાંઠિયાનું શાક બનાવી દે ને, પાડેલા ગાંઠિયાનું, તો મજા આવે. તો એમ કે તમને બહુ મજા આવી ગઈ ખાવાની. બાકી દાળ ભાત તો રોજ જોઈએ જો, એમાં ન હાલે એને. દાળ ભાત વગર ના હાલે, દાળ ભાત જોઈએ. તો હું મારે તો રોજ બનાવવાના જ હોય એટલે બનાવી નાખીએ યશ હાટું દાળ ભાત. કા યશ? તો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. અને યશને સપોર્ટ આપતા રહેજો બધાય. જય શ્રી રામ, જય દ્વારકાધીશ, જય રામાપીર. જય શ્રી રામ, જય દ્વારકાધીશ. આજે આપણે વિડીયો આવી જશે યુટ્યુબમાં, તો બધા જઈને જોતા આવજો. બાકી આપણે વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટમાં જણાવજો કેવો લાગ્યો વિડીયો. બાકી કેમ છે મારા કલેજા? મજામાં? હવે ચાલો મળીએ બીજા નવા બ્લોગમાં.